ચાલો આપણે 6.10મો દાખલો પહોંચ્યા છીએ. તો આ દાખલામાં છે આપણે રકમ શું કહીએ છીએ જોઈએ પહેલાં કે આયનના ઓક્સિડેશન માટે આપણે આ સમીકરણ આપેલું છે. જો આ Fe છે ને એ સોલિડ છે અને ઓક્સિજન છે એ ગેસ છે એનું ઓક્સિડેશન થશે અને આપણને Fe2O3 સોલિડ બનશે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર -549.4 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ 298 કેલ્વિન તાપમાને છે. તો આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? આપણને એમ કહે છે કે આનો એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે છતાં પ્રક્રિયા હું કામ આપમેળે થાય છે. ખબર જ છે તમને બધાને કે ભાઈ આ પ્રક્રિયાનો મતલબ શું થયો કે કાટ લાગવાની પ્રક્રિયા. તો કાટ ઓટોમેટિકલી લાગે જ છે, બરાબર. એ આપણે શું કામ થાય છે એ જવાબ દેવાનો છે. અને આ પ્રક્રિયાની એન્થાલ્પી આપણને આપી છે પ્રમાણિત એન્થાલ્પી -1648 × 10³ કિલો જૂલ પ્રતિ મોલ. તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી એ આપણે એન્ટ્રોપીને આધારે કેવી હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ ભણી ગયા કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં છે વિશ્વની એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા એસ ટોટલ વિશ્વની એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, બરોબર. આ જવાબ છે એ ધન આવવો જોઈએ, વિશ્વની એન્ટ્રોપી વધે, બરાબર. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગની ગણતરી કરવા માટે આપણે પર્યાવરણમાંથી પ્રણાલીએ શોષેલી ઉષ્માને ધ્યાનમાં લેવી પડે, બરાબર. પ્રણાલી ઉષ્મા શોષે છે પર્યાવરણમાંથી અને -ΔR આપણે જે પ્રણાલી જે ઉષ્મા લેશે પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયા કરવા માટે એ ઋણ લેવી પડશે, બરાબર. એના જેટલી છે. તાપમાન T એ પર્યાવરણ એન્ટ્રોપીમાં ફેરફાર ગણીએ તો આ ડેલ્ટા એસ આ સરાઉન્ડિંગ સૂત્ર એન્ટ્રોપીને આવ્યું હતું, બરાબર, માઇનસ આ ΔH ના છેદમાં T આવું સૂત્ર આપણે આવી ગયું છે, બરાબર. તો હવે એમાં કિંમત મૂકીએ આપણે. આ માઇનસ ΔH ની કિંમત આપણે આગળ આપેલી છે શું છે -1648 × 10³ ના છેદમાં T તાપમાન કેટલું આપ્યું છે 298 કેલ્વિન તાપમાને, બરાબર. આને તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે 5530 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર. હવે આ પ્રક્રિયા માટે કુલ એન્ટ્રોપીની ગણતરી કરીએ આપણે, એટલે કે ઉપલા સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો ડેલ્ટા એસ ટોટલ બરાબર સરાઉન્ડિંગની એનર્જી કેટલી છે તો કે 5530 છે અને વત્તા આ સિસ્ટમની આપણે આપેલી છે, બરાબર, પ્રક્રિયાની એન્ટ્રોપી એ છે -549.4 પણ કેવા છે માઇનસ. હવે આ બેની સરવાળા બાદબાકી કરો એટલે 5530માંથી 549.4 તમે બાદ કરશો એટલે જવાબ આવ્યો 4980.6. હવે તમે જોઈ લો આ જવાબ કેવો છે પ્લસ છે, બરાબર. તો એટલા માટે આ પ્રક્રિયા કેવી થાય છે તો કે આપમેળે થાય. ડેલ્ટા એકલી સિસ્ટમની ભલે ઋણ રહી પણ આપણે તો જોવાનું છે વિશ્વની એન્ટ્રોપી, એટલે સરાઉન્ડિંગની એન્ટ્રોપી પ્લસ ધન વધારે છે ને એટલે ભલે આ જવાબ ઋણ રહ્યો છતાં પ્રક્રિયા છે એ આપમેળે થાય છે. સમજાણું? કારણ કે આપણે ડેલ્ટા સિસ્ટમની એન્ટ્રોપીનો ફેરફાર નથી જોવાનો, ટોટલ વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર જોવાનો, ઈ ધન છે કે ઋણ છે એને આધારે પ્રક્રિયા આપમેળે થાય કે નથી થતું એ નક્કી થાય છે. સમજાણું? એટલા માટે તો આ આપણો 10મો દાખલો પણ આપણે અહીંયા પૂરો કર્યો. નેક્સ્ટ 11મો દાખલો. તો 11મા દાખલામાં આપણને શું કહે છે કે 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન આવી રીતના આ ઓઝોન છે
ઓક્સિજન છે એમાંથી ઓઝોનનું રૂપાંતર થાય છે, બરાબર. તો પરિવર્તન થાય છે, એના માટે આપણે મુક્ત ઉર્જા, પ્રમાણિત મુક્ત ઉર્જા ગણવાનું કીધું છે, અને આના માટે આપણે કેપીની કિંમત આપણને આપેલી છે, બરાબર. તો આપણે સૂત્ર છે ડેલ્ટા આર જી પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -2.303 RT log કેપી, આવું આપણે સૂત્ર આવેલું છે સંતુલન અને મુક્ત ઉર્જાનો ફેરફાર વાળું. બસ આમાં આપણે ખાલી કિંમત મૂકવાની છે. તો -2.303 R એટલે 8.314 છે, પણ એ જૂલમાં લેવાનું, કિલો જૂલમાં રૂપાંતર કરવું હોય તો આપણે શું કરશે, જૂલને કિલો જૂલમાં, તો 8.314 ગુણ્યા 10⁻³ કરી નાખીએ એટલે જૂલનું કિલો જૂલ થઈ ગયું. પછી ટી એટલે છે 298 લોગ કેપી એટલે શું છે, તો 2.47 ગુણ્યા 10⁻29 2.47 ગુણ્યા 10⁻29, બરાબર. આપણે પહેલાં તો આ બધાનો ગુણાકાર કરી લ્યો, પછી આનો લોગ જોવાનો થશે, એટલે તમે લોગ જુઓ, એક પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 0 પોઈન્ટ, બરાબર, 0 પોઈન્ટ થશે, અને 24નું 7માં જોશો એટલે આંકડો આવશે, અને આનો 10⁻29 થાય, આ વત્તા થાય ગુણાકાર એટલે, અને -29.00, બરાબર. અહીં તમે 24નું 7માં જોઈને જોશો એ આંકડો, એટલે આમાંથી આ બાદ કરશો, અને પછી આ બધાને ગુણાકાર આવ્યો, ફાઇનલ જવાબ તમારે આવશે 163, બરાબર. કેટલી આવશે? 163 કિલો જૂલ પ્રતિ મોલ. સમજાણું? આટલો જવાબ આવશે. તો આ આવી ગયો મુક્ત ઉર્જાનો ફેરફાર. નેક્સ્ટ 6.12, બરાબર ને, સમજાઈ ગયું ને? 24નું 7માં જોવાનું રહેશે એ આંકડો, અને એમાંથી આ -29 બાદ બાકી કરો, આનો ગુણાકાર ફિક્સ જ છે, એ કરશો એટલે 163 આવશે. 6.12માં આપણને એમ કહે છે કે નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. સંતુલન અચળાંક એટલે આ સૂત્રનો ઉપયોગ થશે, બરાબર. અને ડેલ્ટાજીની કિંમત આપણને આપેલી છે -13.6 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ સૂત્રમાં આપણે લોગ કેપી શોધવાનો છે, તો શું થશે? આ જ સૂત્ર, ડેલ્ટા આર જી પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર 2.303 RT log કે, વાયુ રૂપ એટલે બાજુ પી લખ્યું ભાઈ, ફરક નથી પડ્યો. તો log કે બરાબર શું થશે? આ બધું છેદમાં આવી જાય, તો ડેલ્ટા આર જી આ છેદમાં 2.303 RT, આમ આપણે મૂકી દીધું. હવે બધાની કિંમત મૂકવાનો, તો શું થશે? ડેલ્ટા આર જીની કિંમત આપી 13.6, બરાબર, કિલો જૂલને જૂલમાં રૂપાંતર કરી નાખો, તો 13.6 ગુણ્યા 10⁻³ રેડી. કિલો જૂલને જૂલમાં કર્યું એટલે 10⁻³ લઈ ગયું. આ 2.303 R એટલે 8.314, બરાબર, અને ટી એટલે 298. તો આનો સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, બરાબર, એટલે આપણો જવાબ આવશે 2.38. પણ એ જવાબ આવ્યો એ કેનો આવ્યો? લોગ કેનો આવ્યો? સમજાણો? એ જવાબ કેનો આવ્યો કહેવાય? લોગ કેનો. હવે આપણે તો આ લોગને દૂર કરવો છે, એટલે બે બાજુ એન્ટીલોગ લેવાનો, એટલે એન્ટીલોગ લ્યો એટલે લોગ એન્ટીલોગ ઉડી જાય એટલે ક્યાં આવી જાય? પણ આ બાજુ તો એન્ટીલોગ આવી ગયો ને. હવે એન્ટીલોગ છે 0.38નું જોવાનું રહે, તો તમે 0.38નો એન્ટીલોગ જોશો ને એટલે જવાબ આવશે 2.400, અને આ બે છે એ 10⁻³ સ્વરૂપમાં જાય. તો આ જવાબ આવ્યો 2.4 ગુણ્યા 10⁻². સમજાણું? તો આ દાખલો 6.12. હવે છેલ્લો દાખલો છે 6.13. બરાબર, છેલ્લા દાખલામાં શું કહે છે?
60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. તો આ તાપમાને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગોતવાનો છે. આવી રીતના ડાયનાઇટ્રોજન ટેટ્રો એટલે 4 ઓક્સાઇડ એનું વિઘટન થાય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બને. જો N2O હોય 50% વિયોજિત થયો હોય તો બંને પદાર્થના મોલ અંશ ગણવાના રહેશે આપણે પહેલાં, બરાબર. તો મોલ અંશ x N2O4 બરાબર શું થાય 1 - 0.5 ના છેદમાં 1 + 0.5 અને અહીંયા XnO2 2 × 0.5 અને 1 + 0.5 એટલે શું છે જે તે ઘટકના મોલને છેદમાં કુલ મોલ. સમજાણ? તો આપણે શું કર્યું હતું કે આને N2O4 ને શરૂઆતના 1 મોલ લઈ લીધા, પછી 50% વિઘટ થયા એટલે 0.5 વધે, એટલે એ રીતે ગણતરી કરેલી છે, બરાબર. હવે આ P N2O4 વાયુરૂપ છે એટલે એને આંશિક દબાણ હોય, તો એનું આંશિક દબાણ 0.5 ના છેદમાં 1.5 આ N2O આમાંથી બાદ કરો એકમાંથી એટલે શું થાય 0.5 અને છેદમાં 1.5 બરાબર, જે તે ઘટકના મોલ અને કુલ દબાણ. તો કુલ દબાણ છે એ વાતાવરણ દબાણ જ કર્યું છે એટલે P ટોટલ વાળું જે સૂત્ર હતું ને એમાં આપણે ખાલી મૂકવાનું રહે 0.5 × 1.5 × 1 બરાબર. સેમ એવી રીતના PnO2 તો શું થશે આ 2 અને 0.5 બીનો ગુણાકાર કરો બરાબર, તો અડધો એટલે 1/2 અને 2 એટલે 1 વધ્યો એટલે કે 1 છેદમાં અને 1.5 અને ગુણાકારમાં 1 જ આવશે. રેડી? હવે સંતુલન અચળાંક Kp છે, આ સૂત્ર છે એ આપણે જે આવ્યું નથી સંતુલન અચળાંક વાળું Kp વાળું, આના પછીના ચેપ્ટરનું સૂત્ર છે. તો Kp બરાબર P એનો નિપજો છે એની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ જે 2 છે એટલે વર્ગ સ્વરૂપમાં આવશે આગલા ચેપ્ટરમાં, સંતુલનવાળા ચેપ્ટરમાં આ વસ્તુ આવશે હો. અને આ થયું પ્રક્રિયકો, વાયુરૂપ પ્રક્રિયકો હોય એનું આંશિક દબાણ. તો કિંમત મૂકી દઈએ PnO2 બરાબર કેટલું છે NO2 નું સોરી 1/1.5 બરાબર. તો અહીં અને આનું મૂકીએ, બેયની કિંમત મૂકો અને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 1.5 આ 1.5 એનો વર્ગ અને ગુણ્યા 0.5 બરાબર. આનું સાદુરૂપ દો તમે એટલે જવાબ આવશે 1.33 વાતાવરણ. આ Kp આવી ગયો સંતુલન અચળાંક. હજી આપણે શું ગોતવાનું છે? મુક્ત ઉર્જાનો ફેરફાર. તો મુક્ત ઉર્જાનો ફેરફાર હમણાં 2 દાખલા ગણ્યા એ જ -2.303 RT log Kp. બસ આમાં કિંમત મૂકી દો તો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા T એટલે કેટલું આપ્યું છે 333 60° એટલે બરાબર, અને ગુણ્યા log Kp એટલે મૂકવાનું 1.33 બરાબર. -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333. તમે આ 13નું 3માં લોગ જુઓ એટલે જવાબ આવશે 0.1239 બરાબર. શું આવશે 0.1239. હવે આ બધા એનો ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવશે -763.8 કિલો જૂલ પ્રતિ મોલ. આ થઈ ગયો મુક્ત ઉર્જાનો ફેરફાર. તો અહીંયા આપણે આ બધા ઉદાહરણના દાખલા પૂરા કર્યા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા કરશું બરાબર. તો 2-3 દી સ્વાધ્યાયના દાખલા હાલશે. હમણાં 2 દી અહીંયા લાઇટ નહોતી એટલે નેટનો પ્રશ્ન રહી ગયો હતો એટલે આપણે વિડીયો મૂકી ગયા નહોતા બરાબર. અહીંયા સુધી આપણે આજે રાખીએ.